મિત્રો અત્યારે ગુજરાતમાં એક જ વસ્તુ જોરદાર ચાલી રહી છે, જેનું નામ છે લાલો મૂવી. લાલો મૂવી જે રેકોર્ડ તોડ્યો છે સર, એ વિશે આપ થોડું અમને માહિતી આપશો. ને પ્રીમિયરમાં ઇન્ટરવલમાં હું ઊભો થયો, મારી બાજુમાં એક મિત્ર બેઠેલા ને મારા મોઢામાંથી ખાલી એક જ વાક્ય નીકળ્યું કે ક્યારેક નાની ફિલ્મો છે ને એ કમાલ કરી નાખતી હોય છે. અને અમે તો શૂટિંગ કરતા હોય ત્યારે અમને કોઈ કલ્પના જ નથી કે ભાઈ આટલી હદે ફિલ્મ જશે. અને બસ અમે તો એટલે શૂટિંગ કરીને ભૂલી ગયા હતા. પછી ભગવાન ઉપર જ છોડી દીધું હતું બધું કે ભગવાન જે કરે સાચું. બાકી કેટલા છે ને બે જ બ્રહ્મ વાક્યો છે કાઠિયાવાડી, કે કામ કરવું શક્ય હોય ને તો એમ કે બધું ભેગું થઈ જાય, અને કામ કરવું અશક્ય હોય ને તો એમ કે આ ભેગું નહીં થયો. એટલે મેં કીધું શું છે આમાં સ્ટોરી. પણ કે જો તમારો છોકરો છે રિક્ષા હલાવે છે અને કેટલાક દિવસથી મિસિંગ છે, બસ આટલું સમજીને તમે કરો ને બાકીનું બધું ભેગું થઈ જાય. કે મેં કીધું શું ભેગું થઈ જાય એ કરું છું. કે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને તમારી મમ્મી વધારે ગમે કે તમારા માસી વધારે ગમે? આમ તો પહેલી આપણે મમ્મી જ આવે. બરાબર. તો ગુજરાતી છે ને એ આપણી મમ્મી છે, અને હિન્દી અને અધર લેંગ્વેજીસ એ બધી આપણી માસી. આપણે શું હોય છે કે આપણે બ્રાન્ડ કોન્શિયસ બની જઈએ છીએ કે મને 300 રૂપિયામાં શાહરૂખ ખાન જોવા મળતો હોય કે આ હીરો જોવા મળતો હોય તો હું ગુજરાતી પિક્ચર શું કામ છું. પણ એના બદલે ખાલી આટલું વિચારો કે 300 રૂપિયા ખર્ચીને હું મારી ભાષાની ફિલ્મ જોઉં તે મારી ભાષા પ્રત્યે મારું યોગદાન ગણાશે. નેશન ગુજરાતીમાં હું કુમાર ભાવસારનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો અત્યારે ગુજરાતમાં એક જ વસ્તુ જોરદાર ચાલી રહી છે, જેનું નામ છે લાલો મૂવી. લાલો મૂવીમાં જે લાલજી રોલ પ્લે કર્યો છે, એમના પિતાશ્રી જે છે જે બનેલા, એમાં આપણી જોડે છે અંશુલભાઈ જોશી. આપણે એમની જોડે વાત કરીશું. અંશુલભાઈ જોશી, સૌથી પહેલા તો નેશન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાલો મૂવી જે રેકોર્ડ તોડ્યો છે સર, એ વિશે આપ થોડું અમને માહિતી આપશો. એટલે એકચ્યુઅલી અમે તો શૂટિંગ કરતા હોય ત્યારે અમને કોઈ કલ્પના જ નથી કે ભાઈ આટલી હદે ફિલ્મ જશે. અને બસ અમે તો એટલે શૂટિંગ કરીને ભૂલી ગયા હતા. પછી ભગવાન ઉપર જ છોડી દીધું હતું બધું કે ભગવાન જે કરે સાચું. બાકી આટલી હદે પહોંચશે અમને કોઈ કલ્પના નથી. મૂવીના જે શૂટિંગ દરમિયાન ઘણી બધી આપણે તકલીફો પડી હતી એવું બી જાણવા મળ્યું છે સર, તો એ વિશે કંઈક. હા, એટલે પણ તકલીફો એટલે અંકિત ને અજય ને એ લોકો એવા માણસ છે કે અમારા એક્ટરો સુધી તો તકલીફ આવી જ નથી કોઈ. એ લોકોને પડી હતી બહુ. એ તો અત્યારે હું બી પોડકાસ્ટ સાંભળું ત્યારે ખબર પડે છે કે ભાઈ એ લોકોને ફાઇનાન્શિયલ થી માંડીને ઘણી વખત શોર્ટ એક્ઝિક્યુટ કરવામાં ને એ બધામાં બહુ તકલીફો પડી હતી. પણ આવું શું છે કે કોઈ પણ પિક્ચર તમે જયારે બનાવતા હો ને ત્યારે નાની મોટી આ બધી તકલીફો આવતી જ હોય છે, એમ આમાં બી આવેલી. એમ બરાબર. ત્યારે જે આપણે ગુજરાતી સિનેમા છે એ ત્યારે રેકોર્ડ કરી રહ્યું છે. જે એક જમાનો હતો ત્યારે ગુજરાતી મૂવી લોકો જોવા ઓછા જતા હતા, પણ અત્યારે જે બોલબાલા છે ગુજરાતી મૂવીની છે, તો એ વિશે આપ શું કહેશો છો? પહેલા કરતા એટલે અત્યારે ટેકનોલોજીમાં ખાસો ફેર આવ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં સબ્જેક્ટ બહુ સારા આવી રહ્યા છે, નવા નવા સબ્જેક્ટ ઉપર એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, અને એ થવા જ જોઈએ. અને હું તો ખાલી છે ને ગુજરાતના જેટલા દર્શકો છે ને એને હું એટલી વિનંતી કરું છું કે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને તમારી મમ્મી વધારે ગમે કે તમારા માસી વધારે ગમે? આમ તો પહેલી આપણે મમ્મી જ આવે. બરાબર. તો ગુજરાતી છે ને એ આપણી મમ્મી છે, અને હિન્દી અને અધર લેંગ્વેજીસ એ બધી આપણી માસી. દરેક ગુજરાતી ખાલી એટલું વિચારતો થઈ જાય ને કે એક જ સ્ક્રીનમાં એક જ થિયેટરમાં બે સ્ક્રીનમાં એકમાં હિન્દી ફિલ્મ લાગેલી છે, એકમાં ગુજરાતી ફિલ્મ લાગેલી છે. ખાલી તમે જસ્ટ ત્યારે જાઓ ને ટિકિટ બારી ઉપર ખાલી એટલું વિચારો કે મારી ભાષા પહેલા, મારી માં પહેલા, મારી માસી પછી. હિન્દી ફિલ્મ તમે બીજા અઠવાડિયે બી જોઈ શકશો કે બીજે ગમે ત્યાં બી કોઈ સોર્સ ઉપરથી જોઈ શકશો, પણ ખાલી આટલું વિચારતા થઈ જાય કે મારી ભાષા પહેલા અને ગુજરાતી પહેલા.
બસ. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને ત્યાં જશે ને એની સાહેબ તમને બી કલ્પના નહીં. કારણ કે 7 કરોડની વસ્તી છે આપણી. લાલો હજી 40 લાખ લોકોએ જ જોયું છે. પણ જ્યારે એ 3 કરોડ લોકો જોશે ત્યારે એનું કલેક્શન ક્યાં પહોંચશે એ ખબર તમને? તો બસ ખાલી આટલું રાખો યાર કે મારી ભાષા પહેલા. બસ આપણે શું હોય છે કે આપણે બ્રાન્ડ કોન્શિયસ બની જઈએ છીએ કે મને 300 રૂપિયામાં શાહરૂખ ખાન જોવા મળતો હોય કે આ હીરો જોવા મળતો હોય તો હું ગુજરાતી પિક્ચર શું કામ જોઉં? પણ એના બદલે ખાલી આટલું વિચારો કે 300 રૂપિયા ખર્ચીને હું મારી ભાષાની ફિલ્મ જોઉં તે મારી ભાષા પ્રત્યે મારું યોગદાન ગણાશે. સર આપણે જે કલા ક્ષેત્રે આપણે જ્યાં શરૂઆત કરી ત્યાંથી માંડીને અત્યાર સુધી આપણે કેટલા નાટક અને મૂવી એમાં આપણે અભિનય ક્ષેત્રે કામ કર્યું છે આપણે. એકચ્યુઅલી એમાં એવું છે કે અમે જ્યારે અમે લોકો જે 70s જે લોકો જન્મ્યા છીએ ને એ આપણા સંક્રાંતિ કાળમાં જન્મેલા છીએ. એટલે અમારા માટે છે ને ખાલી એક ગર્વ એટલું લઈ શકાય કે આ બધું અમે જોયું, અમારી નજર દેખતા બદલાતા, પણ એનો લાભ અમને મળ્યો જ નથી કોઈ. કે અમે અહીંયા અમે આ દેશમાં કોમ્પ્યુટરનું આગમન જોયું, અમે સાયકલમાંથી એક્ટિવા ઉપર આવતા જોયા, એક્ટિવામાંથી ગાડી ઉપર આવતા લોકોને જોયા. સિનેમામાં ઘણું બધું બદલાઈ ગયું. એટલે મેં તો 90ના દાયકામાં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે નાટકો ને એવું બધું અમે લોકો કરતા હતા એમેચ્યોર લેવલ ઉપર. અત્યારે તમે જોશો ને તો એમેચ્યોર લેવલ ઉપર આજે પ્રયોગશાળામાં અને એ બધે જે નાટકો થાય છે લોકો 500 300 400 રૂપિયાની ટિકિટ ખર્ચીને જોવા આવતા હતા. અમારે વખતે 10 જ રૂપિયા અમે ટિકિટ રાખતા હતા ને સાહેબ તોય કોઈ જોવા નતું આવતું. તો અત્યારે ઘણું બધું બદલાઈ ગયું છે. સિનેમા એ વખતે એકદમ રૂરલ સિનેમા આજની ભાષામાં જેને કહેવાય છે એ જ ચાલતું હતું. તો એમાં કંઈ અમને રસ નહોતો પડતો કામ કરવામાં, તો અમે એ તરફ ગયા નહીં. પણ 99ની સાલમાં 2 દિગ્દર્શકોએ સારી એવી શરૂઆત કરેલી કે એક તો સંદીપભાઈ પટેલે પહેલી ફિલ્મ એમની બનાવેલી મોતીના ચોકરે સપનામાં દીઠા, કે જે એ જમાનામાં ચાલતી પરંપરાગત ફિલ્મો કરતાં થોડી અલગ હતી. એમાં મેં કામ કર્યું હતું. બીજી એક શૈલેષ પ્રજાપતિએ દીકરી મારી વાલનો દરિયો ફિલ્મ બનાવેલી, તો એમાં બી મેં હિતેન કુમારના ફ્રેન્ડનો રોલ કરેલો. તો એ 2 ફિલ્મો થઈ પછી એ 2 ફિલ્મોને ધારી એટલી સફળતા નહોતી મળી. એટલે પછી તો એવું થયું કે ભાઈ હવે આમાં તો કંઈ મળશે નહીં. એટલે પછી ધીમે ધીમે ફિલ્મોનું પાછું માંડી વાળ્યું. એ દરમિયાન ટીવીનું આગમન થયું. તો ટીવીમાં મને એક પ્રોગ્રામ લખવાની તક મળી હતી. એ પ્રોગ્રામ મારો ખાસો દિશા વાકાણીયામાં એન્કરિંગ કરતી હતી. ગીત ગુંજન નામનો પ્રોગ્રામ હતો. તો એમ એ કરતા ચાલ્યું અને ઓલ ઓફ સડન એ લોકોએ ચેનલે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ હવે આ પ્રોગ્રામ આપણે લાઈવ કરી નાખીએ, એટલે સ્ક્રિપ્ટ રાઇટરની કોઈ એમાં જરૂર છે નહીં. સો પછી તો મેં કીધું હવે તો આપણી પાસે કોઈ છે નહીં બીજો ઓપ્શન, એટલે હું પત્રકારત્વ તરફ વળી ગયો. તો પત્રકારત્વમાં મેં લગભગ 11 વર્ષ કામ કર્યું ઓલમોસ્ટ. અને દેન એ દરમિયાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પાછું 2012થી એવી રીતે જઈશથી પુનરુત્થાન ચાલુ થયું. અને એ અરસામાં મારો ફ્રેન્ડ જે છે તપન વ્યાસ કરીને, કે એ પાઘડી ફિલ્મ બનાવી રહ્યો હતો, તો એણે મને કહ્યું કે તું કામ કરીશ પણ કે હું પૈસા નહીં આપું એમ. મેં કીધું ચલો હવે આપણો શોખ પોસાય છે અને મારી પાસે જોબ હતી ત્યારે. મેં કીધું યાર મારી રજામાં શૂટિંગ ગોઠવજે, બાકી હું લઈ નહીં શકું. તો મને કહે હા કે તું કહીશ ત્યારે આપણે કરીશું શૂટિંગ. અને મેં પાઘડી ફિલ્મ પહેલી કરી, પણ સમહાઉ એનું કંઈક રિલીઝિંગ છે ખાસી એવી લંબાઈ ગઈ. પણ એ દરમિયાન પછી એક બીજી કેવી રીતે જઈશ થઈ જશે નામની એક ફિલ્મ મળી મને, જેમાં તમે પેલો સીન જોતા હશો આઇકોનિક, જે મલ્હાર ઠાકર ને મોનલ ગજ્જર 2 જણા મારું મકાન જોવા માટે આવે છે, હું એમને મકાન બતાવું છું. એ સીનથી થોડું રિવાઇવ થયું અને ધીમે કરતા અત્યારે લગભગ બહુ મને યાદ નથી, હું તો નેકી કર દરિયામાં ડાલ વાળો માણસ છું, પણ 35 ફિલ્મો જેવું થઈ ગયું છે અત્યાર સુધી.
એઝ એ કલાકાર અને એઝ એ સ્ક્રિપ્ટ રાઇટર કેટલું ચેલેન્જિંગ રહે છે આપણા માટે? ખાસું એવું હોય એટલે મહેનત તો કરવી જ પડે, કારણ કે સ્ક્રિપ્ટ રાઇટર તરીકે તો હજી મને કંઈ બહુ એટલી બધી તક નથી મળી, પણ કલાકાર તરીકે ચેલેન્જિંગ તો ખરું હોય, કારણ કે તમારી સર્ટેન અમુક એજ થઈ જાય ને પછી તમારા રાતના ઉજાગરા ના થઈ શકે, પણ તોય તમારે કરવા તો પડે જ. રાતની શિફ્ટ હોય, રાતમાં કામ કરવું પડે, તે એ બધું તો ખાસું. અને તમે જાઓ ત્યાં આગળ તમને ઘરનું ખાવાનું ના મળે, તમને તમારે બહારનું જ ખાઈને રહેવું પડે, હોટલ્સમાં રહેવું પડે. ઇટ્સ ચેલેન્જિંગ. ફેમિલીથી દૂર રહેવું પડે. વચ્ચે એક શૂટિંગ હતું તો એટલે ફેમિલી વેલ્યુઝ તમારે થોડાક બાજુએ મૂકવા પડે. મારી દીકરીની બર્થડે હતી, એ જ દિવસે મારે શૂટિંગમાં જવું જ પડે એવું હતું, તો યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. તમે જે રોલ પ્લે કર્યો અને શરૂઆતમાં ડાયરેક્ટ બધું તમને જાણવા મળ્યું કે મારે રોલ પ્લે કરવાનો છે, તો તરત જ આપ રેડી થઈ ગયા? હા, એકચ્યુઅલી છે ને અજય પાદરિયા, જે આનો વન ઓફ ધ પ્રોડ્યુસર છે, એ અમારો બહુ સારો મિત્ર છે. બરાબર. અને એની સાથે મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ કરેલા છે. બાપરે ને સનવી એન્ડ સન્સ ને એકાદ બે એડ બી એની સાથે કરેલી છે. તો મને એને પહેલા તો ફોન કરીને એવું કહ્યું કે અંશુભાઈ, એક હિન્દી ફિલ્મ બનાવું છું અને તમે એમાં કામ કરશો? એટલે મને હિન્દી સંભળાયું. એટલે મેં કીધું હા, હું કરીશ કામ એમ. પછી મને કહે કે આપણી પાસે બજેટ નથી. એટલે મેં કીધું હિન્દી ફિલ્મ બનાવે છે એના બજેટ નથી? મને કહે નહીં સર, કે ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ. હિન્દી. અચ્છા. મેં કીધું અચ્છા, હિન્દી. મેં કીધું હા. મને કહે કે બજેટ તો પછી. મેં કીધું સારું, ચલ ને. મેં કીધું હું તારા બજેટમાં કામ કરીશ. એટલે મેં કીધું ક્યારે છે અને કેવી રીતે છે તું મને કહી દેજે. તું મને કહે કે સારું, કે હું તમને કહીશ. અને પછી ઓલ ઓફ સડન એનો ફોન આવ્યો કે સર, આ તારીખથી આપણે શૂટ ચાલુ કરીએ છીએ અને તમારે જુનાગઢ આવવાનું છે. સારું, મેં કીધું હું આવી જઈશ. પછી એને બસની ટિકિટ મોકલી. જુનાગઢ પહોંચ્યો. જુનાગઢ પહોંચીને મેં એને પૂછ્યું, મેં કીધું શું છે આ સ્ટોરી ફિલ્મની? મને કે છે એક સરસ ફિલ્મ છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીકડું. કારણ કે મારા મગજમાં એક એવી ઇમ્પ્રેશન હતી કે અજયને મેં ચીફ એડી તરીકે અને એવી રીતે કામ કરતા જોયેલો, એસોસિએટ તરીકે. એટલે મને એવું જ હતું, કારણ કે એ દિવસે તો અમારું શૂટ નહોતું, જે દિવસે અમે રાતે પહોંચ્યા ત્યારે. એટલે મને મગજમાં એવું જ હતું કે અજય એ ડિરેક્ટ કરવાનો છે. એટલે મેં એને પૂછ્યું. એટલે મેં કીધું તોય, મેં કીધું સ્ટોરી શું છે? અરે જોજો ને તમે, બહુ મજા આવે એવી સ્ટોરી છે, યુનિક છે, એક નવા જ પ્રકારની ફિલ્મ. મેં કીધું યાર, આ નહીં કે મને સ્ટોરી. પછી બીજા દિવસે ફ્લોર ઉપર ગયા તો મને ખબર પડી કે અંકિત ડિરેક્ટ કરે છે. અચ્છા, મેં કીધું બરાબર છે. મેં કીધું મારી ભૂલ થઈ. મેં કીધું અજયને મેં પૂછ્યું. એટલે મેં અંકિતને પૂછ્યું. મેં કીધું અંકિત, આમાં શું છે સ્ટોરી, મારે શું કરવાનું? અંકિતના છે ને બે જ બ્રહ્મ વાક્યો છે, કાઠિયાવાડી, કે કામ કરવું શક્ય હોય ને તો એમ કે બધું ભેગું થઈ જાય, અને કામ કરવું અશક્ય હોય ને તો એમ કે આ ભેગું નહીં થાય. એટલે મેં કીધું શું છે આમાં સ્ટોરી? પણ કે જો તમારો છોકરો છે, રિક્ષા હલાવે છે અને કેટલાક દિવસથી મિસિંગ છે, બસ આટલું સમજીને તમે કરો ને, બાકીનું બધું ભેગું થઈ જાય. કે મેં કીધું શું ભેગું થઈ જાય? એટલે મેં કીધું ચલો એવી રીતે કરીએ. એટલે મેં પોલીસ સ્ટેશન વાળો સીન હતો, એવી રીતે કર્યો. પછી છેલ્લે મોન્ટાજમાં તો મેં કીધું આમાં શું કરવાનું છે? મને કે બસ હેપી, કે આવી ગયો તમારો છોકરો પાછો. અલા, મેં કીધું ભાઈ, પણ વચ્ચે મને કે એ બધું ભેગું થઈ જાય, જોજો ને કે તમે. અરે મેં કીધું, તો મને સ્ટોરી જ ખબર નથી. અચ્છા, બીજું સુહદ ને અમારું તો શૂટિંગ સાથે હતું જ નહીં, એટલે હું એને તો મળ્યો જ નતો ને એની ફિલ્મમાં શું ભૂમિકા છે ને એ શું કરે છે મને કઈ જ ખબર નથી. પછી ધીમે ધીમે એટલે આ લોકોએ એડિટ કર્યું, આ કર્યું, તે કર્યું, અને હું તો કરીને ભૂલી ગયો હતો. ઇવન થોડાક અંશે હું બી અંડર એસ્ટિમેટ કરતો હતો કે ભાઈ આ છોકરાએ શું બનાવ્યું હશે યાર, પહેલી વખત ફિલ્મ બનાવે છે તો બહુ તો શું બનાવ્યું હશે. પછી એ લોકોએ એડિટ કર્યું અને એના સ્ક્રીનિંગ કરવાના ચાલુ કર્યા. હવે
એમાંય મને બોલાવે નહીં. પણ હવે તમે ધારો કે મારા મિત્ર છો તો તમે ફિલ્મ જોઈને આવો તો તમે કોણ યાર લાલોમાં તમે સરસ કામ કર્યું છે યાર, મારી ફિલ્મ સારી બની છે. એટલે હું પાછો અજયને ફોન કર્યો કે ભલા ભાઈ શું સ્ક્રીનિંગ કરે મને બોલાવી દો ખરો. પાકું પાકું સર આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ ને એટલે તમને બોલાવીએ છીએ. એમ કરતા કરતા મને તો બોલાવ્યો જ નહીં. અને મેં સીધી પ્રીમિયરમાં ફિલ્મ જોઈ. અને પ્રીમિયરમાં ઇન્ટરવલમાં હું ઊભો થયો, મારી બાજુમાં એક મિત્ર બેઠેલા અને મારા મોઢામાંથી ખાલી એક જ વાક્ય નીકળ્યું કે ક્યારેક નાની ફિલ્મો છે ને એ કમાલ કરી નાખતી હોય છે. અને then એવું મજા પડી ગઈ. એક ગુજરાતી મૂવી તરીકે 100 કરોડની એક ક્લબમાં સામેલ છો એ ખરેખર મોટી વાત કહેવાય. હા, તો એટલે ઠાકર કરે એવું થઈ ગયા. હા. બાકી તો ભગવાનનો સપોર્ટ હોય તો જ આટલું થઈ શકે. બાકી હું કહું છું ને, અમને કોઈને કલ્પના જ નથી કે આ આટલી હદે એમ. અને એ બી ત્રીજા વીકથી એમ. ચલો પહેલા વીકથી પકડાઈ ગયો તો હજી બી બરાબર છે, 3 વીક સુધી તો ધીમે 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 જ ચાલી. તો આ હતા અંશુલભાઈ જોશી, તેમને લાલુમાં લાલજીના પિતાજી તરીકે ભૂમિકા નિભાવી હતી. ધનસુખ પરમાર જે રોલ તરીકે હતા. આગળ જતા આપણે બીજા બી કોઈ કલાકાર જોડે આપણે વાત કરી. જોતા રહો ગુજરાત ન્યૂઝ.